જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો જો આજે જે આપણે આગળ ગયા હતા અંબાજી પથ્થર માટે, એરિયો પંપ પૂરું થઈ ગયું છે એટલે અત્યારે પથ્થર ભરી લાવવાના છે અને પહેલાં જોવાના છે એટલે કે કેવું પંપ થયું કેવું પંપ ના થયું જોઈને પછી લાવીએ. શું કહેવું શર્મા? સાચી વાત છે. તો અમારા અંગાત અનિલ, અર્જુન, રાકો અને શ્રવણ આટલા જણા જઈએ. તો બના રહેજો અમારી વ્લોગ સાથે, તમને જે હશે અપડેટ આપજો. અને બીજું કે અમારે મારા ખાસ મિત્ર છે મહેસાણાથી, તે એ પણ સિદ્ધપુર ઊભા છે, તો એમને પણ અંગાટ લઈ રહીએ. અને હા, એક બીજી વાત કરવી છે કે ઘણા ભાઈઓ મિસ્ટર ઇન્ડિયાની કમેન્ટ કરે છે, પાણીના આંદોલનની કમેન્ટ કરે છે, પણ જો મિસ્ટર ઇન્ડિયામાં કેવું હોય કે હું ખાસ ફ્રી નહીં હોતો એટલે શૂટિંગ નહીં થતું. અને પાણીના આંદોલનમાં એમાં આખું લોકેશન બદલાઈ ગયું કે જે જગ્યાએ અમે બોર નહોતો બતાવ્યો, જે જગ્યાએ પાણીનો વખો બતાવ્યો હતો એ જ જગ્યાએ બોર થઈ ગયો, એટલે હવે કોઈ શૂટિંગ હીરું થાય એમ નહીં. અને બીજા એવા ઘણા મિત્રો કોમેન્ટ કરે કે તમે એસબી હિન્દુસ્તાનીમાં રજા પાડો છો, પણ એનું એક કારણ છે મિત્રો કે સ્ટોરી રોજ નવી લાવવાની હોય છે. એટલે સ્ટોરી કોઈ દાડો બને કોઈ દાડો નાએ બને, બધા ભેગા થઈને અમે સ્ટોરી તો બનાવીએ પણ સ્ટોરીમાં કોઈ દમ ના હોય એટલે એ શૂટિંગ નહીં થતું, તો જ રજા પડે છે, બાકી રજા ના પડે. તોય અમે કોશિશ કરીએ કે ગમે તે કરીને તમને રોજ વિડીયો આપીએ. અને આ ચેનલ બનાવવાનું કારણ એ જ છે કે હું કઈ જગ્યાએ ફરું છું, ચોકન જઉં છું, એ તમને રોજ મારા કોમનું અપડેટ આપતો રહું એ માટે જ બનાવું છું. અને જોઈ લો આ મારા મિત્ર છે. શું બાપુ કહો? આવા દો, આગળ આવવા દો, પાછળ પાછળ આવવા દો. એ વિક્રમસિંહ છે, મારા ખાસ મિત્ર છે અને ખાસા ટાઈમથી અમે ભેગા છીએ. તો આજ અમે અંબાજી નીકળ્યા અને રસ્તામાં અર્જુન ઉપર કોલ આવ્યો કે ચોકણ છો, હું પાટણ આવું છું. એટલે અર્જુને કીધું તમે હવે ડાયરેક્ટ કે સિદ્ધપુર આવો, અમે સિદ્ધપુર આવીએ. તો હવે સાથે જશું અંબાજી. માતાજીનું કામ હતું ને એક વખત જોયું, બ્લોગમાં જોયું મને ઓળખતો જોયું. તો મિત્રો અર્જુનભાઈ ગાડી મેળવીને આવી ગયા. હવે આપણે નીકળશું. ઓર્ગેનિક ખાતર ખેતરમાં ઓર્ગેનિક ખાતર નાખો, વર્મી કમ્પોસ્ટ. હા, વર્મી કમ્પોસ્ટ અળસિયાનું ખાતર. આપણે પેલા અલ્પેશભાઈ ને હા આપણે ખબર વાત થઈ હતી. હા હા, એમને છે ને પોતાની કંપની. બરોબર. એટલે દાણાવાળી. હા, દાણાવાળી. એ કહીએ છો ખરી ચોકડીએ છે. પાસે પેલો નહીં આવતું પેલો ભૂસા ટાઈપ, હા એ વર્મી કમ્પોસ્ટ કહેવાય. હા એ રહ્યું, એ બધું કરે. તો શું કર્યું અર્જુનભાઈ? શું કર્યા? આપડા ગાડી બેસી ઓછી કોમ આલે, હવે ગાડી બદલાઈ નાખશે. હવે પણ એ મૂકી દો, સિદ્ધાર્થ જગ્યાએ મૂકી દો. ના, પેલી ગાડી લેતા તો હા બરોબર. ખરેખર એસી એવું કર્યું ને તો પહેલા પેલા સીટીટીએમ બે હતા ને એવું કરીને મેલ્યું. બાપુ કે મારે પાછળ બે આવું છે. ના ના, તમે પાછળ નહીં, હવે આગળ બે આવતું. ના મોની તે છેવટે તો હવે ગાડી આપણે એમજી એક્ટર લેતા આવીએ, હારી એકડ મેળતા આવીએ એટલે ગળા કોક ઠંડુ કરી દીધું. એસી અડતી નથી એના માટે થઈને ગાડી ચેન્જ કરી.
अंदर हटो ये राउंड चाबी આ બાજુ અર્જુન ને સરવણ બે જણા ગાડી લઈને આવી ગયા જોઈ લો. ગાડી આવી ગઈ. આ ગાડી લઈને જવાનું છે અંબાજી. જાળો હોટલમાં ઠંડુ કરી લ્યો. હા ઠંડુ એકદમ ભાઈ ગાડી એમ ઠંડુ કરી દીધી. આ બાજુ આવી ગઈ ગેલેક્સી. લોક નવું નાખવાનું તો ચામુંડા ગયા હતા. લોક નવું નાખવાનું કે ગમે તે બે આવડે તો જય માતાજી. લચ્છી એવું ગાધું છે અને હવે નીકળીએ અંબાજી. અર્જુન શું પેટ્રોલમાં ના આવે, શું પેટ્રોલ ગાડીમાં ના આવે પણ ડીઝલ ગાડી છે ને એ વાત તો કરો હેડો. ટોર્ક મારે. Today's weather is mostly sunny, 42 Yeah, pusha ki vanchit lagi degrees tha. Celsius in Frisco. જીવન પૂછો કે કેટલા કીધા. જવા અર્જુન દેવું. તારા હવે ફોન પૂરો થાય. એને કરે ફોન. એવું કીધું. એ તો કે પંપે અંબાજી પંપે જવાનું ત્યાંથી તમને ગાડી મળી જાય. તેમ પંપ મેનેજર છે ને ભાઈ જોડે વાત થઈ. પણ એમ નહીં. અને પેલો ભાઈ હશે ને પાવ ઈ પછી હવે આ જઈએ ને હા એ ભાઈને કોન્ટેક્ટ કરી દો. આ કરી દઈએ. હમ? કરી દઈએ. એ ભાઈને કે અમે નીકળ્યા કલાકમાં આવી જાઉં તે હાજર છો. બોલો ફોન હતો. મારા તો મોડું થઈ ગયું હે. જોડે હોય તમે ઘણા મોડા જ નીકળ્યા હા. કરીએ, એવું કરીએ. પણ તો એ ટાઈમસર પહોંચી જાય તો તમને ફોન કરી દીધો હવે. એવું કરીએ. જોઈએ હવે કેટલા વાગે તમે પહોંચે. મારા વાળી જોડે હોય ને એમ ના કહે કે તમે લઈને જાય. બોલો કે તમે કે ક્યાં નહીં ફોન કરા આ અર્જુન નો તો ફોન ચાલુ ને ચાલુ. એક મિનિટ ફોન બંધ થતો નહીં. એવો કંટાળો આવ્યો છે ને. જોડે બેવા વાળા કંટાળી છે. અનિલ જો હવે આગો થઈ ગયો. ખબર નહીં કે ફિગર શું ફિગર હોય છે તારે હા. ફોન પર ફોન. ભાઈબંધના એટલા ફોન આવે છે પછી નોકરીના એટલા ફોન આવે છે. ચાલશે હા. એ તો ઉઠાડતા જ હશે ફોન વાળા. આજે 6 વાગે ફોન આવે બાપા. ચોખ્ખો લેવા જવાનો નહીં. છોકરાને ઓપરેટરો કરે છે. અમારા જેવા આવા જેટલા જેટલા પંપ હાથ હોય રહ્યો. પાટણના હા? જેટલા પંપ હાથ હોય હા વધારે અલ્યો 18 પંપ નો કામ હોય એટલે હવે એક એક મોણો ફોન કરે તો એ હા હવે કેટલા ફોન થયા. એલા આવે કોઈ ગમે તે એક પંપે લોસ તો હોય. હા 18 જેટલા થઈ 18 બે માણસો હોય એટલે 36 ગણ લે. 36 જણા તો 15 જણ એ માણસો ના હોય. ત્રણ માણસો હોય બરાબર. ઓપરેટર પેલા જેટલા હતા ખબર છે 75 પંપ. હવે 75 પંપ ના 3 ઓપરેટર ગણો. કેટલા થયા. કોમ્પ્યુટર વાળું
હા એ 75 માં બધા નહીં વખત કોમ્પ્યુટર નું પછી કંપની સ્પેશિયલ સિમ કાર્ડ આવી દીધું હા. કંપનીનું જ કાર્ડ કાર્ડ હોય પણ ફોન તો આપણા હોય છે. એ બી બાપડી એ નોકરી છોડી ફોન થી જ છોડી મેં ફોન આ જો કરતા આના મેં નોકરી જેટલું છોડી. કઈ મને કઈ મેં બહુ બોલ્યો આના. એ નોકરી મેં ફોન થી કરતા બાપુ છોડી માતાજી મને જોડે બેઠો હોય ને પાછો ફેરો મારવા જવાનું થાય મારા હારી કોમ નહીં પણ આ બેઠો જ હતા. નો, આપણી વાત હમી રીત નહીં આપણી. અત્યારે તો આ પાટણ સિદ્ધપુર છે નહીં વધારે ખર્ચો તો ચોઈ ઝડપી આયા હો. ગાડી ખબર ના પડે સાચી વાત ઝડપી ના આયા. ઝડપી આયા. માપી ખબર ના પડે તો એ દિવસે વસ્તુ તૈયાર નથી, હોળી ધૂળેટી હતી અને એ લોકોનો મજૂર નતો. હવે આજ તૈયાર થઈ જઈએ તો આજ બતાવીએ. શું કહ્યું બાબુ? શું કરી છે? ફોન કરો છો? આવે નહીં કારીગર આવે લઈ જતો નહીં દાડે હેલો પેલો શું નામ હતું ભાઈ એવું એમ? ગાડી નાની લઈને આવ્યા બહુ ઝડપી આવે. નહીં? બહુ ઝડપી આવે. 4:30 આસપાસ તો આપણે તો હતા યાર 4:30 તો આપણે સિદ્ધપુર હતા દોતાથી આવતી છે ને ગાડી આજે આવે ભરાઈ Today's weather is mostly sunny, 40.6 degrees Celsius in Kumbaria. માઇક જોવાની એટલી મજા આવે ને અંદરના રિયલ બ્લોક આવે ને હા ના એ અંદર જે બ્લોક સિસ્ટમ હોય ને એ લોકો એનું કામ થતું હોય ને એ જોવાની બહુ મજા રિટર્નમાં પ્લગ આ નાખો ફિલ્મમાં તો કોક શૂટિંગ લીધું હોય ને, ફાઇટિંગ ફાઇટ લીધી હોય કે ગમે તે શૂટિંગ લીધું ને સુપર લાગે. ના બાબા ઘાટમ નહીં આખે બાબા ઘાટમ છે જ ને કેવડે ખોણો હે હું એની 2-3 માઇન્સમાં આવ્યો છું. એની વહી ટોપ એન્ડ માઇન છે ને હિન્દુસ્તાન માર્બલ છે. જઈએ હિન્દુસ્તાન માર્બલ બહુ મોટી. એના પછી આપણે આ વળ્યા ને તો કે ગ્રીન માર્બલ છે. હું છેલ્લો હમણાં લાસ્ટમાં ગ્રીન માર્બલના એક લેનમાં આવ્યો પછી 250 ફીટ નીચે ગાડી પડી ગઈ ઉપરથી. 250 ફીટ ઉપરથી અને જે અંદર જે ચલાવતો હતો ને ભાઈ હમ. અંદર રપ્ચર એમ ના મારા રજાઓ પડી ગયા શ્રાવણ ઠંડ જતી રહ્યો કંડક્ટરમાં જતી રહ્યો શ્રાવણ ચો કંડક્ટર કરવા નવો શોખ જાગ્યો શ્રાવણ ના હેરાન કરું ને થોડા વાસને હું ડાયરેક્ટ ઉતરી ગયો આપણે કમાન લાગશે ને પેલા ઉપર આવશે એટલે જે પાછી કમાન લાગશે. બે વચ્ચે જેવું છે આ ખાડા હોય વચ્ચે ભરાવશે
ફિટ થઈ જાય ને હા ઘણા જોઈન્ટ થઈ જાય હાલ ને. લાગે એમ બે રહે ને આ બે કેટલા ટન ખાતો છે વજનનો એટલે સીએનજી ચાલે કે ડીઝલ? હા, કેરી કેરી ના આવે પિકઅપ ડાલું જ જુઓ તમારી જોડે કોઈ ગાડી ટ્રેનનો લાઈન અમે ઉભા કરી દઈએ બરોબર ને હિસાબ કરો ને આ ખાલી આ 10 લાગે માટી લાગે હા એ તો પાણી મારી નાખો ને પડત ને કાઠું આ નહીં બધા તને ગમતા હોય કે પહાડ ઉમદા ડુંગરા દૂરથી રણીએ હમણાં આ પેલો રેજો કેવો લાગે લાગવામાં સારો લાગે પણ એના ઉપર ચડવાનું થાય ને તાણ ખબર પડે ત્યાં કાઠું પડે હા સુકૂન મળે સુકૂન મળે નહીં બાબુ તો ડુંગરા આપણે દેખાવા મસ્ત લાગે બધી રીતે પણ ઉપર ચડવાનું થાય ને તાળ ખબર પડે એટલે ડુંગરા તો દૂરથી રણીએ સુકૂન એટલું મળે છે ચોમાસું જીવી જાય ને બરોબર હા ચોમાસામાં બધા ઝાડ ને લીલોતરી થાય ને વખત તો બહુ જ મજા આવે ખજૂરી નારિયેળી છે આ વસ્તુ મસ્ત લાગે હો ખેતરમાં. સિદ્ધિ થાય ને આપણો જો આવી પ્રોડક્શન સારો આવે આપણે દ્વારકા જ્યાં આજ બધું દેખાણું એ કઈ ના કેટલું વજન હશે?